પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક યુનિટ 4 એની અંદર આપણે શરૂઆત કરી શકીએ છીએ પ્રીટાસ્કથી. એમાં એલિમેન્ટ્સ એટલે રોગ આપ્યા છે પહેલાં, એમાં એલોપેથિક મેડિસિન, આયુર્વેદિક મેડિસિન ને ત્રીજી આપણે હોમિયોપેથિક મેડિસિન પણ સમજી શકીએ. કોલ્ડ, ફીવર, કફ, ઇનડાઇજેશન, એકને. કોલ્ડ શરદી, ફીવર તાવ, કફ ઉધરસ, ઇનડાઇજેશન અપચો અને એકને એટલે ખીલ. આ માટે એલોપેથીમાં કઈ દવા છે, આયુર્વેદમાં કઈ દવા છે, જો તમને ખબર હોય તો. કેટલી ઘડી ગયા આપણે આ ઉંમર સુધીમાં પણ યાદ ના રાખ્યું, બરાબર છે મિત્રો. હવે મેન્શન એટલીસ્ટ 3 યુઝીસ ઓફ ધીસ કોમન પ્લાન્ટ: તુલસી, એલોવેરા, નીમ ને વસાકા. આ જે 3 છોડ છે એનો સામાન્ય ઉપયોગ તમે લખો. ખૂબ સરસ મેટર છે મિત્રો. અને એકચ્યુઅલી આપણો પાર્ટ છે રીડ 1, માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે મન, બોડી એટલે તન અને મેડિસિન એટલે દવાઓ, ઔષધિઓ. અહીં આ પાઠની અંદર આપણને થતા શારીરિક માનસિક રોગ અને એનો ઈલાજ વિશે વાત કરવામાં આવી છે. એમાં શારીરિક રોગ મહદઅંશે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક, બેક્ટેરિયા, વાયરસ, હાનિકારક જીવાણુઓથી થતા હોય છે, જ્યારે માનસિક અવસ્થા નકારાત્મક લાગણીઓથી પેદા થતી હોય છે. આજના આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં એટલો તણાવમાં જીવતો હોય છે કે એના રીતે માનસિક રીતે પીડાતો જોવા મળે છે. આવી જીવનશૈલી જ રોગોનું મૂળ કારણ છે. જીવનના કુદરતી સ્ત્રોત જેવા કે સારો ખોરાક, પાણી, હવા અને સુખી કૌટુંબિક જીવન સાચવ્યા નથી, એટલે આપણી શાંતિ હણાઈ ચૂકી છે. ક્યાંક તકલીફ પડે તો એક ગોળી લઈને એવું માનીએ છે કે રોગ દૂર થઈ ગયો, પણ શારીરિક અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. આવા સમયે આપણને આયુર્વેદ કુદરત સાથે સંવાદિતા કેળવતા સાદગીથી સંતોષપૂર્ણ જીવન જીવવાનું શીખવે છે. એમાં આયુર્વેદ આપણને સ્વાસ્થ્યની સમસ્યાનો કાયમી હલ આપે છે. એમાં જે રીતો બતાવી છે એમને 4. એક રીત છે રોગની સારવાર. બીજો નંબર, રોગ થતો અટકાવો, જીવન સાથે તાલમેલ કરો અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા રાખો. 4 બાબતોની ધ્યાન રાખશો તો આયુર્વેદનું જે અંતિમ લક્ષ્ય છે કે વ્યક્તિ કુદરત સાથે સંવાદિતા કેળવે, રોગમુક્ત બને, માનસિક રીતે અસ્વસ્થ હોય એનો અંતિમ ઉપાય મેળવી અને સાચી જાગૃતતા કેળવે. તો આવો મિત્રો આપણે પાઠ ભણીએ, માઇન્ડ બોડી મેડિસિન. તો આ પાઠની અંદર ખૂબ સરસ માહિતી છે. હવે સમજ, હવે એક સસલો હતો, એક કાચબો હતો, એ ગયું. હવે જીવન ઉપયોગી. તો ફરીથી ગુજરાતી, માઇન્ડ બોડી મેડિસિન. મન તન ઔષધિ અથવા તન મન અને ઔષધિઓ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જે જોઈએ છીએ, એમને જોઈએ છીએ, તો વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. બધા એક સરખા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. એકબીજાથી ઘણી બાબતોમાં અલગ પડે છે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક માનસિક બંને રીતે. વી ઓટ ટુ. ઓટ ટુ શું છે તમને સરસ રીતે ખબર છે કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર એ કોઈને સલાહ સૂચન આપવા માટેના બેસ્ટ વે છે. શુડ નોર્મલી સલાહ આપી દઈએ છીએ. પછી આપણે બીજા નંબર પર છે ઓટ ટુ, એ થોડું ભારપૂર્વક સલાહ આપીએ છીએ. અને હેડ બેટર એ એક વોર્નિંગના રૂપે એને સલાહ આપી દઈએ છીએ કે આ તારા માટે જરૂરી થઈ ગયું છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. પહેલાં આપણે આપણા સ્વભાવનો, આપણી પ્રકૃતિને સમજવી જરૂરી છે. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજાઓના સ્વભાવને સમજવું જરૂરી છે. ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. આપણી પોતાની ખુશીઓ અને જીવનમાં બધું સારું કરવા માટે પોતાનો સમાજ અને બીજા લોકોના સ્વભાવને સમજવો જરૂરી છે. ધ શેપ એન્ડ સાઇઝ, લોકોના આકાર અને કદ. ટેમ્પરામેન્ટ, મિજાજ. એન્ડ કેરેક્ટર્સ, ચારિત્ર્ય ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ. બધાને અલગ અલગ છે. દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, જે આપણા સ્વાસ્થ્ય અને આનંદને અસર પહોંચાડે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિસીઝીસ, શારીરિક રોગ અકર્સ મેઇનલી ઓવિંગ ટુ એટલે ને લીધે, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, ખબર પડે છે, રીઝન ક્લોઝ છે. ઓવિંગ ટુ, ડ્યુ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને બિકોઝ ઓફ એક સરખા છે. ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ. હવે શારીરિક રોગ થઈ જવાનું મુખ્ય કારણ આપે છે. દાખલા તરીકે જે ખોરાક છે, પ્રતિકૂળ ખોરાક, રોગોત્પાદક જીવાણુઓ, લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજીન. પેથોજીન એટલે રોગ ઉત્પાદક જીવાણુઓ જે છે એની સામે અરક્ષિત રહેવાથી કે આહાર જેવા મુખ્ય પરિબળોને લીધે આપણને શારીરિક રોગ થતા હોય છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝીસ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. નકારાત્મક લાગણીઓ એટલે આંતરિક પરિબળો ના લીધે માનસિક રોગ ઊભા થાય છે. લાઈક કેવા આંતરિક પરિબળો? લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, ઇન્દ્રિયોનો દુરુપયોગ.
એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ સેન્સીસનો, એના લીધે માનસિક તણાવ આવે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે ખરેખર હકારાત્મક વિચારધારાની આદત વિકસાવવી પડે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, એનાથી આપણી લાગણીઓ ઉપર હકારાત્મક અસર થાય છે. However, જો કે both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. જો કે બંને શારીરિક અને માનસિક રોગ એ સામાન્ય રીતે એકબીજા સાથે જોડાયેલા સંકળાયેલા જ છે અને એક અન્યના અભાવે ભાગ્યે જ થતું હોય છે, એટલે એકમાં હોય તો જ આવું થાય. સમ ડિસીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, ગંભીર ઇન્ફેક્શન, ચેપ જેવી બીમારી હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, એ શારીરિક કારણરૂપ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને શારીરિક રીતે, દાખલા કે બહારની બાજુ વાગ્યું, એમાં ચેપ થઈ ગયો તો બહારની બાજુ ડ્રેસિંગ થઈને એને મટાડી શકાય છે. હાવેવર, જો કે મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝિસ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. However, most diseases have મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, અને એમાં માનસિક અસર તો હોય જ છે. કઈ રીતે હોય છે એ જોઈએ. એ ફિઝિકલ ડિસીઝ, શારીરિક રોગ, ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, લાગણીઓને ડિસ્ટર્બ કરે છે, તકલીફ ઊભી કરે છે, લાગણીઓને અશાંત કરે છે, ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ ધ સેન્સ, અને બુદ્ધિગ્રાહ્યતાને નબળી પાડે છે, આપણા જ્ઞાનની ઇન્દ્રિયોને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ, એનું પરિણામ એ આવે ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને શારીરિક તકલીફો ઊભી થવાની શરૂ થાય છે. સમજાય છે? જ્યારે માનસિક રોગ થાય છે, શારીરિક રોગથી લાગણીઓ અશાંત થાય છે, અને લાગણીઓ અશાંત થાય એટલે મનની ઇન્દ્રિયો ઉપર અસર થાય છે, અને એની પરિણામ છેલ્લે શારીરિક રીતે વધી જાય છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને એનાથી તકલીફ શું થાય છે કે તેનાથી પાચનને લગતી સમસ્યા ઊભી થાય છે. માનસિક પ્રોબ્લેમો, શારીરિક થયું એટલે માનસિક થયું એટલે પાચનતંત્રને અસર થઈ ગઈ ત્યાં. હવે જેવું પાચનતંત્રને અસર થઈ, સ્ટ્રેન, અને ત્યાં જેવું પાચનતંત્ર ઊભું થઈ ગયું તો સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ, હૃદય અને ચેતાતંત્ર પર પછી એ તણાવની અસર આવે છે, અને વીકન ધ ફિઝિકલ બોડી, અને શારીરિક રીતે આપણે બીમાર પડીએ છીએ. સમજાય છે? એકબીજા સાથે જોડાયેલું છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આધુનિક વિકસિત દુનિયામાં, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ, આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર, આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડાં અને મકાન તો છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, જે આપણને મોટાભાગના શારીરિક રોગ થતાં તો અટકાવે છે. ધો આવી વિરોધાભાસ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, ભલેને આપણને મોટાભાગની શારીરિક સમસ્યાઓ ન હોવા છતાં, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. This unrest may manifest as feelings of loneliness. આ અસ્વસ્થતા, એકલતા, પ્રેમ કે કદરની, હવે જુઓ આ ક્યાં લઈ જાય છે. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. માનસિક અસ્વસ્થતાથી આપણે જ્યારે પીડીએ છીએ ને, એટલે આ અસ્વસ્થતા આપણને કઈ તરફ લઈ જાય છે? એકલતા, આપણને પ્રેમ નથી મળતો, આપણી કદર નથી થતી, ગુસ્સો, તણાવ કે વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, એનાથી આપણી શારીરિક શક્તિ, ઉર્જા નબળી પડતી જાય છે. એમ પ્રિવેન્ટસ, આપણને રોકી રાખે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને ખરેખર આપણે જે કરવા માગતા હોઈએ છીએ એને આ બધી નકારાત્મક ઉર્જાઓ રોકી રાખે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, આપણા જીવનની શૈલી જ દુઃખ ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ
આપણે દિનચર્યા કેવી છે? અવિશ્રાંત, હેક્ટિક, આરામ વગરની, તેમજ અવ્યવસ્થિત છે. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. ક્યાંક કન્ટેન્ટમેન્ટ એટલે સેટિસ્ફેક્શન, ક્યાંક ભાગ્ય, શાંતિ છે કે સંતોષ છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે શું કર્યું છે? આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ લાઇક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી લાઈફ, ફેમિલી લાઈફ. સુખી કૌટુંબિક જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે શહેરીકરણ એટલે અર્બનાઇઝેશન. ઓકે, તો જનરલી આપણે આ કઈ રીતે બધું ડિસ્ટર્બ કર્યું છે? તો વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, એક પ્રાકૃતિક દુનિયામાં આપણે જેવા જઈએ છીએ, જેમાં પ્રચાર માધ્યમો, મીડિયા ભરેલા છે, નકરા માસ મીડિયા, પ્રચાર માધ્યમો, અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણ, એનાથી આપણે પ્રભાવિત થઈ ગયા છે. આપણા ઉપર એ ડોમિનેટ છે, હાવી થઈ ગયું છે. દેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. ખૂબ જ ઓછું રહ્યું છે કે જેનાથી આપણા આત્માને શાંતિ મળે, આપણે આત્માને સંતોષ આપી શકીએ. ભાગ્યમાં એ આપણી પાસે આત્માના પોષણ માટેનું ભાગ્ય જ કંઈક અશુક છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા નવી નવી ઈચ્છાઓ વ્યક્ત કરી છે અને ભાગ્યે જ આપણને સંતોષ થયો છે. આપણી પાસે જે છે એનાથી ભાગ્યે જ સંતોષ છે આપણને. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર એન્ડ મોર. બસ વધુ ને વધુ જોઈએ છે. વી આર નેવર સ્ટીલ. આપણે ક્યારેય સ્થિર ન થયા. ઓર એટ રેસ્ટ, કે ના તો આપણે આરામ કરી શક્યા છીએ. સંતોષ નથી એટલે આપણે આગળ ને આગળ જતા ગયા છીએ, જેના લીધે પ્રોબ્લેમ્સ આપણા સુધી પહોંચ્યા. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. આપણી જે દવાઓ છે, હાલની જે દવાઓ આપણે લેવાનું ચાલુ કરીએ છીએ, કંઈ પણ થાય છે એટલે ભાગ્યે આપણે જે કોઈ દવાઓ અપનાવીએ છીએ એ અનુચિત જીવનશૈલીને આગળ ધપાવવા, તુરંત સાજા થઈ જાવ એવી દવા અપનાવીએ છીએ આપણે. હાલ જ થયું, હાલ જ મટી જવું જોઈએ, અને એ જે લઈએ છીએ એન્ડ ભાગ્યે જ આપણે સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરી છે. મને આ રોગ થયો કેમ, એ ત્યાં મૂળ સુધી આપણે જતા નથી. પ્રોબ્લેમ આ છે. અને અત્યારનો સમય પણ એવું ચાલે છે કે ઝડપી રોગ ને ઝડપી ઈલાજ. રોગ કેમ થયો એ જાણવાની કોઈને નથી પડી. બટ we do not recognize that it may only be a symptoms of an imbalanced life. પણ આપણે ભાગ્યે જ ઓળખી જઈએ છીએ કે આપણે જીવનને અનિયંત્રિત કરી દેતી એક નિશાની છે એ સમજતા નથી. અનિયંત્રિત જીવનની નિશાની એટલે તો રોગ છે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. એ ખરેખર એક ચેતવણીની નિશાની છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ આયુર્વેદ ટીચિસ હાર્મની વિથ નેચર. આપણને કુદરત સાથે સંવાદિતા કેળવતા શીખવાડે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલ એઝ બિંગ. અને તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ શીખવે છે. સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ અને સાદું જીવન. ઇટ શોઝ અસ દેટ, આપણને એ દર્શાવે છે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, કે તેઓ કઈ રીતે આપણને જીવવું એ શીખવે છે, કે ચાવીરૂપ સાદગી, સંતોષ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. ફરીથી, ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ, એ આપણને એ શીખવાડે છે કે આપણે કેવી રીતે જીવવું. તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. ફુલફિલમેન્ટ, એ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ એટલે સંતોષ ઇઝ અ મેટર ઓફ બિંગ. ભોગવવાનું નહીં પણ હોવાપણાની બાબત છે. દાખલા તરીકે કોઈક છોડ ઉપર ફૂલ છે, એ ફૂલ હું લઈ લઉં એ ભોગવવાની વૃત્તિ છે. પણ ભોગવી દેશો તો ફૂલ તો તૂટી જવાનું છે. પણ એ ફૂલ છે અને તમે મજા લઈ રહ્યા છો, તેનું હોવાપણું છે, તો ફૂલનું હોવાપણું એનાથી જ મજા છે, એનાથી સંતોષ છે. તો એમ કહે છે કે ખરેખર સાચી રીતે એ છે કે એનું હોવાપણું, નહીં કે એનું માલિક થઈ જવું. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. તેવી સંયમિત અવસ્થા જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા, આપણામાં રહેલી સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે.
હવે વિચાર કરો કે આયુર્વેદ આપણને કઈ રીતે આમાં જોડે છે, તો કે જે ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ્સ. તે આપણને જોડે છે એ સ્ત્રોત સાથે, સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે અને ખુશીઓ સાથે જે આપણી અંદર છે. સો દેટ કે જેથી પર્પઝ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, કે જેનાથી આપણે કાયમી આપણા માનસિક સમસ્યાઓથી પરે આવી શકીએ, માનસિક સમસ્યાઓથી કાયમી ધોરણે હલ કરી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ એ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ એ આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટેનું સાચો સમાધાન પૂરું પાડે છે. વિચ કે જે રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. બસ એના માટે જરૂર છે આપણે કેવી રીતે જીવીએ છીએ એ બદલો, વિચારો છે એ, અને ઓબ્ઝર્વ. તો આ જે સમસ્યાઓ છે એમાં આપણે બદલાવ લાવવાનો છે, કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદથી હિલિંગ એટલે રોગમુક્તિના લેવલ્સ, તબક્કાઓ. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ એ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા સમજાવે છે. પહેલો ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર કરી દો. ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવો, થતો રોકવો તે. ત્રીજો નંબર લાઈફ એન્હેન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. અને અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. એમાં પહેલું ડિસીઝ ટ્રીટમેન્ટ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણામાં મોટાભાગમાં એવું થાય જ્યારે બીમાર પડીએ ત્યારે સારવાર ચાલુ થાય. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આને કહેવાય રોગની સારવારનો એક ભાગ. વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. હવે એ ક્યારે શરૂ થાય છે? એ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. જે પરિસ્થિતિ બની ગઈ છે એને સુધારવાનો આશય માત્ર છે. ઇટ એમ્સ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. પ્રોબ્લેમ એક જ છે કે અલબત્ત જો એ રોગ થઈ ગયો છે, એ રોગ કંઈક ખરાબ થઈ ગયું છે, એને ફિક્સિંગ કરવું છે, સરખું કરવું છે. હાવેવર, જો કે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ. જો રોગની સારવારની દવાઓથી શરૂઆત થાય છે, ઇટ ઇઝ અ ફેલિયર. એ નિષ્ફળ છે. બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે રોગ આપણને નુકસાન કરી ચૂક્યો છે. બોડીમાં રોગ થઈ જાય પછી સારવાર કરીએ એનો મતલબ રોગ આપણને નુકસાન કરી ચૂક્યો છે. એટ ધીસ લેટ સ્ટેજ, ખરેખર આ ખૂબ મોડો તબક્કો, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. બસ આપણી પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. આપણે દવા અને વાઢકાપ, સર્જરી એટલે શું લઈશું, દવા શરૂ કરી દેવી પડે છે એની આપણે. અને આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા, વાઢકાપ કરી, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. અને લાંબા સમય એની આડઅસરો ખૂબ હોય છે. આનો મતલબ એ કે રોગ ન થવા દેવો. એ હાયર લેવલ ઓફ હિલિંગ, ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ એ કેવી છે? એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધેટ મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે રોગ દેખાય એ પહેલાં જ એને ખતમ કરી દેવો, એ ઉચ્ચ લેવલની સારવાર કહેવાય. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. અને આ તબક્કા સુધી પહોંચવા માટે આપણે ધ્યાનમાં લેવું પડે એ બાબતો જે આપણા જીવનશૈલીની, પર્યાવરણ, કામ અને માનસિક સ્થિતિ, આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઈવ્સ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. એલિમિનેટ એટલે શું? અહીંયા ઘટાડી દેવા, ઓછા કરી દેવા, એ પરિબળોને આપણે જાકારો આપવી દેવો. રોંગ ફેક્ટર્સને, જે આપણા દરરોજ ડેલી લાઈવ્સમાં જે આપણને છેલ્લે બીમારી તરફ લઈ જ જાય છે લાચાર કરીને, તો એવાને આપણે દૈનિક જીવનમાંથી જાકારો આપી દેવો જોઈએ. ટુ સમ એક્સટેન્ટ્સ, કેટલાક અંશે, વી આર ઓલવેઝ સિક. આપણે મોટાભાગે બીમાર હોઈએ છીએ બિકોઝ અવર લાઈફસ્ટાઈલ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણું જીવન એ જ અસ્થાયી હોવાને લીધે બીમારીઓ રહે છે. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝીસ એટેકિંગ અસ. આપણને કોઈના કોઈ રોગ હુમલો કરતા રહેતા હોય છે. પર્ટિક્યુલરલી, ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, જ્યારે ઋતુચર્યા થાય, ઋતુ બદલાય, ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, કાં તો ઉંમર થતી, વિશેષતઃ ઉંમર વધવાની પ્રક્રિયા કે તે ઋતુચર્યાને લીધે બીમાર પડીએ છીએ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તો એ શું કહે છે અહીંયા કે કેટલાક રોગ સતત આપણા ઉપર હુમલો કરતા રહેતા હોય છે. પર્ટિક્યુલરલી હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. જેમ સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. અવર હેલ્થ
ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય છે જે અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરેપી. ત્રીજી કક્ષાની સારવાર એ કે જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. જે આપણી અંદર જીવનશક્તિ ટકાવી રાખે છે અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ કરે છે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ. એ ફક્ત રોગ જ નથી રોકતું, અટકાવતું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ એ પણ બતાવે છે કે આપણી હકારાત્મક ઉર્જાને કેવી રીતે વધારી શકાય. આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. જો કે આયુર્વેદ જે છે, આમ છતાં તથાપિ આયુર્વેદનું લક્ષ્ય શું છે? આરોગ્ય જાળવવાનું, ક્રિએટિંગ હેલ્થ, અવોઇડ ડિસીઝ, રોગોને નિવાળવાનું, એન્ડ આપણે લાંબુ જીવી શકીએ, દીર્ઘ જીવન પ્રાપ્ત કરી શકીએ એના માટે છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતતા વિકસાવવી તે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી, અને તંદુરસ્તીમાં જ બધું પૂરું ના થઈ જાય. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જે જોઈએ છે તે વસ્તુઓ માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. પણ એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે આપણી ઉર્જા શાના માટે વાપરી રહ્યા છીએ અને શા માટે વાપરીએ છીએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડૂ. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ, આપણી જાગૃતતાની ગુણવત્તા જ આપણે જે કાંઈ કરીએ છીએ એનું સાચું પડશે. તમે કેટલા જાગૃત છો એની ગુણવત્તા એ જ આપણી જિંદગીના કામનું સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ વુ વી રિયલી આર. આપણે ખરેખર જે છીએ તેનો સાર છે. ઇસેન્સ એટલે સાર. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ, અને એ છે આપણી જાગૃતિ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો. એ સતત વધતી પ્રક્રિયા છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. તન અને મન નાશ પામે છતાંય એ જાગૃતતા અથવા જાગૃતિ એ સતત વધતી પ્રક્રિયા છે. થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનો ખરેખર સાચો ધ્યેય વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણે દરેક માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવું એ આયુર્વેદનો ખરેખર અંતિમ ધ્યેય છે, મંજિલ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાચી જાગૃતતા એ જ ઈલાજ છે દરેક માનસિક વિક્ષુબ્ધિ કે રોગનો. સાચી જાગૃતતા, સાચી જાગૃતિ એટલે આપણી માનસિક ગરબડોનો ઉપાય થઈ જાય. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ એને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. એને સમજવા માટે આપણે પહેલાં આપણા મનમાં, માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડે. વી હેડ બેટર, જો ઓટ ટુ આવી, શુડ આવી ને હેડ બેટર આવી, વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણા માટે સારું રહેશે, આપણા માટે બહેતર એ રહેશે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ એની શરૂઆત ચાલુ કરી દઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે. ત્યારે ગ્લોસરી લખી દેવાની છે કમ્પ્રિહેન્શનમાં 1.1. ગુડ હેલ્થ માટે સારું શું છે અને હાર્મફુલ હેલ્થ માટે શું છે એનું પોઈન્ટ બનાવો પાઠ પ્રમાણે. ફાઇન્ડ સેન્ટેન્સીસ, પાઠમાં સમાન આના વિરુદ્ધાર્થી વાક્યો છે એ શોધીને લખવામાં, એ પૂર્ણ કરવાના છે. 1.3માં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અ હેલ્ધી લાઈફ, લિસ્ટ એની 3 આઈડિયાઝ ફ્રોમ ધ લેસન. પાઠમાંથી 3 વિચારો અહીંયા રજૂ કરો. 1.4માં
ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઇચ અધર, એકબીજા સાથે જોડાયેલા છે શારીરિક માનસિક રોગ. રાઇટ 4 આર્ગ્યુમેન્ટ સપોર્ટિંગ ધીસ સ્ટેટમેન્ટ. આ વાક્યના વધુ સપોર્ટ કરવા માટે એવા 4 વાક્યો અહીંયા લખો, જે લખવાના છે. 1.5 there are 4 levels of Ayurvedic healing. They are given below. Mention the number of level against the sentences given below the table. લેવલ 1, 2, 3, 4 અહીંયા આપ્યા છે. નીચે પહેલું વાક્ય હોય, દાખલા તરીકે સમજાય છે ને હું શું કહું છું? પહેલું વાક્ય છે એની અંદર તમને એમ કીધું કે ઇટ હેલ્પ્સ અસ લીવ લોંગર. તો આવું આપણે છેલ્લું લેવલ 4 જાગૃતિ, સાચી જાગૃતિ એનું છે, તો એમાં 4 કરવાનું છે. શું લખવાનું છે? 4. પાઠના આધારે લઈ જવાનું છે મિત્રો. ચલો ત્યારબાદ છે 1.6 ટ્રુ ફોલ્સ કરવાનું છે. સોરી, read the statements. Write P for problem creator and S for problem solution, providing solution in the box. જે પ્રોબ્લેમ ઊભું કર્યું છે તે P લખો, સોલ્યુશન છે તે આ S લખો. 1.7 સવાલોના જવાબ આપી દેવાના છે. 1.8 નીચેના મુદ્દાઓ તમે ગ્રુપમાં ક્લાસની અંદર ચર્ચા કરી શકો છો, જે મરજિયાત રાખીએ છીએ. ત્યારબાદ મિત્રો આટલે સુધી તમારે સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. બરાબર છે? પ્રણામ. થેન્ક યુ.